વિરમગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી સિંચાઈ માટે પાણી આપવાની માંગ ઉગ્ર બની। માંડલ તાલુકાના ઉગરોજ રાણીપુરા ગામે નર્મદા સિંચાઈ યોજના હેઠળ માઇનોર કેનાલ 15 વર્ષથી બની છે, પરંતુ આજ દિન સુધી એક ટીપું પાણી આવ્યું નથી। જે વાતે ખેડૂત અગ્રણી જવાનસિંહ સોલંકી, કિરીટ રાઠોડ સહિતના અગ્રણીઓએ નાયબ કલેક્ટરને જુદા જુદા 5 મુદ્દામાં કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું। જેમાં ખેડૂતોએ જણાવ્યું કે નર્મદા કેનાલની સફાઈમાં ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે સિંચાઈનું પાણી આપો। નર્મદાના ઇજનેર દ્વારા ખેડૂતોને ધાક ધમકી આપવાની ઘટનાને વખોડી કાઢવામાં આવી। જો દિન 15માં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખેડૂત ન્યાય સભા યોજી આંદોલન શરૂ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। એવા કિરીટભાઈ રાઠોડ, વિરમગામ। સાહેબ આપ પણ જાણ કરીએ કે જોઈએ તમે વાત કરો તો ખબર પડે। અમને એવું કીધું, પહેલાં મને ફોન આવ્યો, કારણ કે મેં પેલી ફરિયાદ કરેલી ને એટલે એન્જિનિયર કટારા સાહેબ છે નર્મદામાં, એટલે મને કે તમે તાત્કાલિક આવી જાઓ। મેં કીધું પણ ક્યાં આવવાનું ભાઈ? એટલે કે અહીંયા સ્થળ ઉપર આવો। કીધું 10:30 સવારના હું મારું કામ લઈને બેઠો હોય, તમે અત્યારે પણ તાત્કાલિક કેવું આવી જવાનું? તો તમે તમારું થતું હોય કામગીરી કરી નાખો ખેડૂતો સાથે રહીને, હું મારી રીતે મારે આવવાનું છે તો આવીશ। આ લોકોને પછી એવું કીધું કે ભાઈ તમે સહી કરો। શું કીધું તમે? સહી કરો એટલે કે મારું કામ પતી જાય, એમ કે આ બધી તમે કરો છો રજૂઆત, એટલે કે મારી ઉપર લોડ વધી જાય છે। હવે આ કેનાલનું કામ એવું કહે છે કે મારું નથી સફાઈ કરવાનું, તો અમે કેમ નહીં કીધું કે એમનું જ કામ છે? ખેડૂતો સાહેબ રજૂઆત કરે ને, પાણી નથી આવતું, આમની રજૂઆત શું છે? માત્ર કે સિંચાઈ માટે પાણી આપો, માત્ર રજૂઆત આમની એટલી છે। હવે એ એવું કહે છે કે આ બધી રજૂઆતથી તમે મને માનસિક ત્રાસ આપો, કેમ? એનું કહેવાનું એવું છે। તો હવે આ રજૂઆત ક્યાં કરે સાહેબ? એમની કોઈ નામજોગ તો રજૂઆત છે નહીં અધિકારીની। આજે માનો કે આપ સાહેબ કલેક્ટર સાહેબ છો અહીંયા, તો અમે તો સાહેબ તમને જ રજૂઆત કરવા આવીએ ને, તો આ લોકો રજૂઆત કરવા ક્યાં જાય? આપનું નામ જણાવશો અને જે માંડલ તાલુકાનું જે ગામ છે શું રજૂઆત છે અને મામલતદાર સાહેબને શું કીધું? મારું નામ જવાનસિંહ સોલંકી અને સાહેબ અમારી એવી રજૂઆત કે અમારે રાણીપુરા માઇનોર કેનાલ છે, ત્યાં અમારી પાણીની રજૂઆત છે। પાણીની રજૂઆત આજ કેનાલ બની, આજ દિન સુધી પાણી આશરે 15 વર્ષથી કેનાલ બની, પણ આજ સુધી પાણી અમારે પહોંચ્યું નથી। એટલે અમે નર્મદાના અધિકારીઓને સાહેબ વારંવાર રજૂઆત કરી એટલે અમે મહિનો અમારી જાતે પણ અમે મહેનત કરી કે પાણી અમને પહોંચે અને બધાને અમારા આખી આ ટીમને ખેડૂતોને પાણી પહોંચી જાય। પણ પછી એમને એવું લાગ્યું કે આ અમને વખા પાડે ને હેરાન કરે છે। એટલે કહું સાહેબ અમે તમને કોઈ હેરાન નહીં કરતા, પણ અમે તમારી સાથે તમે અમને સહકાર આપો, મહેનત અમે કરશું, પણ તમને સહકાર આપો કે કેનાલ આખી તૂટી જાય છે, મોટા મોટા ઝાડ થયેલા છે અને ક્યારેય કેનાલ સાફ નહીં ચાલી એટલે પાણી પહોંચતું નહીં। એટલે પછી અમે વધારે રજૂઆત કરવા છતાં પછી એમને એવું વિચાર્યું કે તમે મને હેરાન કરો, એટલે એમને સાહેબ અમારી વિરુદ્ધ ખેડૂતના વિરુદ્ધ એમને અરજી આપી પોલીસ સ્ટેશને, અને અમને ફોન આવે કે ભાઈ તમે પોલીસ સ્ટેશને આવીને હાજર થઈ જાઓ। એટલે પછી અમે એવું કીધું કે અમે અમારી રજૂઆત છે, અમે પ્રાંત અધિકારી સાહેબશ્રીને રજૂઆત કરી છે અને આવેદનપત્ર આપીને અને પછી અમે અમારા જામીન આપી જઈએ તમને પોલીસ સ્ટેશને। અત્યારે મામલતદાર નાયબ કલેક્ટરને શું રજૂઆત કરવામાં આવી? અમે રજૂઆત એવી કરી કે અમને છેવાડા સુધી પાણી પહોંચે અને કેનાલના જે અધિકારીઓને કહ્યા કે સાહેબ અમારા ઉપર ફરિયાદ કરી, તમે એવું તો કહો કે આમના ઉપર આ અરજી જે કરી છે પાછી ખેંચી લેવી જોઈએ। અમે રજૂઆત કરીએ તો ક્યાં રજૂઆત કરીએ? અધિકારીની રજૂઆત કરી ત્યાં નર્મદાના સાહેબને, એટલે એમને પોલીસ કેસ કર્યો। આજ અમે અહીંયા આવેદનપત્ર પ્રાંત સાહેબને આપવા આવ્યા। કિરીટભાઈ, ખેડૂતોનો જે પ્રશ્ન છે અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, શું કહેશો? ખેડૂતોનો મુખ્યત્વે પ્રશ્ન એ છે કે માંડલ તાલુકાનું ઉગરોજપુરા ગામ છે, ઉગરોજપુરા ગામનું પેટાપરું છે રાણીપુરા, અને ખેડૂતોના કહેવા મુજબ 15 વર્ષ અગાઉથી વધારે સમયથી નર્મદાનું સિંચાઈનું પાણી ખેડૂતોને મળે તે માટે રાણીપુરા પેટાપરા સુધી ઉગરોજથી એક માઇનોર કેનાલ બનાવવામાં આવેલી છે, પરંતુ આ માઇનોર કેનાલ બની ત્યારથી અત્યાર સુધીના સમયગાળામાં એક ટીપું પણ પાણી સમ ખાવા પણ ખેડૂતોને સિંચાઈ માટે પૂરું પાડવામાં આવ્યું નથી। એની રજૂઆત વારંવાર જવાનસિંહ અને બીજા અન્ય ખેડૂત આગેવાનો દ્વારા નર્મદા વિભાગમાં રજૂઆત કરવામાં આવે છે કે ખેતીનું અમારું જે અત્યારે રવિ પાક છે એ સિઝન ચાલે છે, એમાં અમારે સિંચાઈના પાણીની જરૂર છે, તો અમને પાણી આપો। પાણી માંગવાથી ખેડૂતોને અધિકારી દ્વારા ધાકધમકી આપવામાં આવે છે। અધિકારી ઇજનેર જે છે નર્મદા વિભાગના, એ એમની ઉપર ખોટી ફરિયાદ કરવાની ધમકી આપે છે। તેમજ આ બધી જ બાબતોને લઈને આજે ખેડૂત આગેવાનો સાથે ખેડૂતો દ્વારા, સ્થાનિક લોકો દ્વારા નાયબ કલેક્ટર શ્રી વિરમગામને અમે લોકોએ લેખિતમાં આવેદનપત્ર આપીને જુદી જુદી 5 મુદ્દાની માંગણી મૂકી છે।
જેમાંની એક માંગણી છે કે જ્યારથી આ નર્મદા કેનાલ બની છે ત્યારથી આજ દિન સુધીના સમયગાળામાં નર્મદા વિભાગ દ્વારા આ કેનાલની રિપેરિંગ માટે, મરામત માટે, જાળવણી માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે એની તપાસ થવી જોઈએ, કારણ કે ભ્રષ્ટાચારની બૂ સાબિત થાય છે. હું પોતે પણ 2 દિવસ અગાઉ આ ગામે ગયો હતો, કેનાલની વિઝિટ કરી છે. ત્યાં ગાંડા બાવળ સિવાય કેનાલમાં કશું જ નથી. એટલે તપાસ કરવાની માંગણી કરીએ છીએ. બીજી માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ કેનાલ રિપેરિંગ કરીને ખેડૂતોનું સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે, તેમજ જે નર્મદાના ઇજનેર છે એની તાનાશાહી છે, ખેડૂતો વિરુદ્ધની કામગીરી કરે છે, એની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવાની અમે લોકોએ માંગણી કરી છે. ખેડૂતોને ધાક ધમકી આપનાર ઇજનેરને અમે આજે તમારા માધ્યમથી જવાબ આપીએ છીએ કે ખેડૂતો આ જગતનો તાત છે, તેને દબાવવાનો તમે પ્રયત્ન ના કરશો. તમે ખેડૂતો માટે નોકરી કરો છો, ખેડૂતોના તમે કોઈ અન્નદાતા છે એના તમે કોઈ માલિક નથી. સાચો માલિક આ ખેડૂત છે અને ખેડૂત માટે તમે જ્યારે નોકરી કરતા હોય ત્યારે તમારે ખેડૂતને પાણી પૂરું પાડવાની જવાબદારી તમારી બની જાય છે. પરંતુ તમારી જેવા જે અધિકારી છે એના ભોગે રાજ્ય સરકારનું નામ ખરાબ થાય છે અને તમે જે કામગીરી કરી રહ્યા છો એના કારણે આ તંત્રની વ્યાજબી વાત જે છે લોકો સુધી જતી નથી. એટલે ખેડૂતોને આજે સાથે રાખીને અમે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરીએ છીએ કે આવા તાનાશાહી અધિકારી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય અને ભ્રષ્ટાચાર જે નર્મદા વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે, પાણી પૂરું નથી પાડવામાં આવતા, એ સમગ્ર બાબતની તપાસ કરીને ખેડૂતોને ન્યાય મળે. જો આગામી 15 દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં માંડલ તાલુકાના ખેડૂત ન્યાય સભા યોજીને પોતાનો આક્રોશ ઠાલવશે. તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત અધિકારી અને વિભાગની રહેશે તેવી આજે અમે રજૂઆત કરી છે. ઉઘરોજ રાણીપુરા જે ગામ છે, ઉઘરોજ માંડલ તાલુકાનું છે, ત્યાં નર્મદાની સબ કેનાલ કહે છે, માઇનોર કેનાલ. અને માઇનોર કેનાલ બની ત્યાંથી પાણી આવતું નથી સિંચાઈ માટે. તો છેક આગળ સુધી આવે છે પણ જે રાણીપુરા ગામ સુધી કેનાલ છે ત્યાં સુધી પાણી આવતું નથી. અવારનવાર જુવાનસિંહના બધા લોકોએ નર્મદા વિભાગમાં રજૂઆતો કરી અને રજૂઆતો કર્યા બાદ કશું કાર્યવાહી થતી નથી. એટલે હું પોતે પણ 2 દિવસ પહેલાં ગામ ઉપર ગયો અને મેં પણ વિઝિટ કરીને જોયું તો હકીકત સત્ય છે.